ટાઈમરના સેટિંગ માટે સેટ એન્ટર બટન દબાવશું, પછી ટી ડેશ બનાવશે, એમાં પ્રોગ્રામ કરીશું જે આપણે ડેઇલી પ્રોગ્રામ ચલાવવો છે. અત્યારે મિનિટમાં 00 છે અને એમાં હવર્સમાં 5 છે. મતલબ મિનિટમાં તમારે ચેન્જીસ કંઈ કરવું હોય, જેમ કે 10 મિનિટ કરીએ અહીંયા છે, બરાબર, અને 5 મિનિટ છે ત્યાં મારે 6 કરવું. સવારના 6 અને 10 મિનિટે ચાલુ થાય એ આપણે ટાઈમ સેટ કરેલો છે. અને આપણે એવું કરવું છે કે 7 વાગે બંધ થઈ જાય ટાઈમર. આપણે મિનિટમાં 00 આપી દઈએ અને સવારના 7 વાગે બંધ થઈ જાય. જો તમારે બપોર પછીનો ટાઈમ કરવો હોય તો આમાં 24 કલાકનું ફોર્મેટ છે, તો +12 એમાં એડ કરી દેવાના. તો આપણે ટાઈમ નાખી દીધો, આમાં પાછું ચેક કરી જોઈએ. 6 અને 10 વાગે ચાલુ થશે અને 7 વાગે બંધ થશે. ઓકે, આ એક પ્રોગ્રામ કરી દીધા પછી જો બીજું કંઈ ન કરવું હોય તો તમારે 10 સેકન્ડ વેઇટ કરવાનું, તો પ્રોગ્રામ ઓટોમેટિક સેવ થઈને બહાર નીકળી જશે. હવે માનો કે એક દિવસમાં 2 પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા કરવાનું, 3 કરવો હોય તો અહીંયા તમે આગળ એ રીતે એક દિવસમાં 10 પ્રોગ્રામ કરી શકો. ઓકે, ત્યાર પછી આ ડે વાળું ઓપ્શન છે. ડેમાં ડિફોલ્ટ અત્યારે 1 હશે, તો 1 હશે એટલે મતલબ કાયમિક ચાલુ થશે. જો તમે અહીંયા 2 આપશો તો એક દિવસ છોડીને એક દિવસ એ રીતે ચાલુ થશે. 3 આપશો તો 2 દિવસ છોડીને ત્રીજા દિવસે એ રીતે. આમાં ડિફોલ્ટ 1 હશે તો ડેઇલી ચાલુ કરવા માટે એક જ રહેવા દેવાનું. તે પછી આ છે CLB, મતલબ તમારે જે અત્યારે રિયલ ટાઈમ ક્લોક છે આગળ કે પાછળ કરવો હોય કે ચેન્જ થઈ ગયો હોય અને ચેન્જ કરવો હોય તો એના માટે તમે એન્ટર આપીને સેટ કરી શકો છો. આ રીસેટ વાળો ઓપ્શન છે જે ફેક્ટરી રીસેટ વાળો છે. એમાં તમે સેટ એન્ટર આપીને જો પાસવર્ડ એનો 50 છે એ આપી દેશો તો આખું પ્રોગ્રામ બધું 00 થઈ જશે જ્યાં બી તમે ટાઈમ નાખેલો હશે, અને જે ટાઈમર છે એ ફેક્ટરી સેટ થઈ જશે. મતલબ ટાઈમર નવું થઈ જશે, ટાઈમિંગ બધે 00 થઈ જશે. મેનુમાં ગમે ત્યારે હોય ત્યાં આપણે 10 સેકન્ડ વેઇટ કરવાનો, એટલે જે બી એનો પ્રોગ્રામ ઓટોમેટિક સેવ થઈને બહાર નીકળી જશે. હવે તે રીસેટમાં આપણે 50 આપ્યું છે એટલે એ ફેક્ટરી સેટ થઈ જશે 10 સેકન્ડ પછી, અને જે આપણે T1માં T2માં કોઈ બી ટાઈમ નાખેલું છે બધું 00 થઈ જશે.